દરમિયાન પ્રવચન એક એવી વસ્તુ છે જે 4 મહિના સુધી ચાલે છે. સંત પાસે એક યુવાન આવે છે, કહે છે ગુરુદેવ પ્રવચન સાંભળવાથી ફાયદો શું થાય? ગુરુદેવ કહે છે આ ખૂણામાં પ્લાસ્ટિકનું બાસ્કેટ પડ્યું છે ને એને પાણીથી ભરીને લાવો. એ યુવાનના મનમાં થાય છે કે આ બાસ્કેટ પાણીથી ભરાય નહીં, પણ ગુરુએ કહ્યું છે એટલે કંઈક રહસ્ય હશે. એટલે નદી કિનારે જાય છે, બાસ્કેટ પાણીથી ભરે છે, 4-5 વાર પાણીથી ભરે છે, પાણીથી ભરાતું નથી. પાછો ઉપાશ્રયમાં આવી જાય છે. ગુરુદેવ કહે છે કે ગુરુ ભગવાન આ પાણીથી ભરાતું નથી. તમે ગુરુદેવ મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો. પ્રવચન સાંભળવાથી ફાયદો શું થાય? ગુરુદેવે કહ્યું તું આ બાસ્કેટ લઈ ગયો અને પાછું લાવે એમાં તને કંઈક ફરક લાગ્યો? તો કે આ ગુરુદેવ જ્યારે મેં લઈ ગયો ત્યારે મેલું હતું, ગંદુ હતું, ને જ્યારે પાછે 4-5 વાર પાણીથી ભર્યું ને એટલે સ્વચ્છ થઈ ગયું. ગુરુદેવે કહ્યું બસ આ જ પ્રવચનનો પ્રભાવ છે. આપણને એમ લાગે કે પાણી ભરાતું નથી, પરંતુ હૃદયની ગંદકીને સાફ કરી નાખે, હૃદયની ગંદકીને ચોખ્ખું કરી નાખે, તેનું નામ પ્રવચન. વાત કરવી છે પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય મુનિરાજ પરમ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, જેમના નામમાં પ્રેમ છે ને પરમ છે. વ્યાખ્યાન જેમનું ઉત્તમ છે, દ્રષ્ટાંતો જેમના જોરદાર છે, દરેક દ્રષ્ટાંતમાં જબરજસ્ત સાર છે. જેઓ પ્રખર પ્રવચનકાર છે એવા પરમ પૂજ્ય મુનિરાજ પરમ પ્રેમ વિજયજી મહારાજ સાહેબને અમારા નમસ્કાર છે. જેમણે હમણાં જ પૂરી કરી 84મી ઓળી છે, આમિરની આરાધના કરીને પોતાની જાતને જમોડી છે. જન્મ ભલે મળ્યો નથી જૈન કુળમાં, જન્મ ભલે મળ્યો નથી જૈન કુળમાં, પણ પ્રભવના જૈનત્વના સંસ્કાર હશે મૂળમાં. જન્મે જૈન નથી છતાં બને અણગાર, પહેલાસર જાણી લીધું કે છોડવા જેવો છે આ સંસાર, અને આ વેશ લેવાથી જ થશે. 3 વર્ષ પહેલાં સાહિત્યનું ચાતુર્માસ અમારા ભોપાલ જૈન સંઘની અંદર અને એક યાદગાર ચાતુર્માસ રહ્યું હતું. સમગ્ર ચાતુર્માસ દરમિયાન તેમણે કરેલી બધી આરાધનાઓ સાધનાઓને એક સાઈડમાં મૂકી દઈએ અને ગુરુદેવે કરાવેલા 2 કામોને આજે ખાસ યાદ કરીએ. પહેલું જ કામ નેમી વિવાહ. ગુરુદેવે સંઘની અંદર એક ડ્રામા કરાવ્યો હતો નેમી વિવાહ. એટલો અદ્ભુત, અકલ્પનીય અને એટલો યાદગાર એ પ્રસંગ હતો કે આજે 3 વર્ષ પછી પણ એ ડ્રામા એટલો જ બધાને યાદ છે. એ ડ્રામાના સ્ક્રિપ્ટ રાઇટર, ડાયરેક્ટર, પ્રેરણા સૂત્ર જે કંઈ પણ એને બધા પરમપ્રેમ વિજયજી મહારાજ સાહેબે એમાં કામ કર્યું હતું. સંઘમાં નાના બાળકોથી લઈ યુવાન મિત્રો, યુવતીઓ, સંઘની બહેનો ખૂબ ઉત્સાહભર પૂર્વક એ ડ્રામામાં અંદર જોડાઈ છે. કોઈ પ્રોફેશનલ ટોટલ 54 જણાએ ડ્રામાની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. એમાં કોઈ પ્રોફેશનલ કલાકારો નહોતા, પણ બધા જ પ્રોફેશનલ કલાકારોને ટક્કર મારે એવું કામ ગુરુદેવે બધા પાસે કરાવ્યું. ભગવાન નેમિનાથ પરમાત્માના જીવન ઉપર આધારિત ડ્રામા. ભગવાન જ્યારે લગ્ન કરવા જાય છે ત્યારે જે પોકાર સાંભળી, પશુઓનો પોકાર સાંભળીને પાછો પડે છે, આખી ઘટનાને એમને સ્ટેજ ઉપર કંડારે છે. ભગવાનને મનાવવા માટે જે રાણીઓ હોય બધું આખું દ્રશ્ય, રાજીમતીનું, આક્રંદનું એ દ્રશ્ય, તમામ ડ્રામા એટલો બધો લોકોને ગમ્યો છે કે લોકોના મુખમાંથી એક જ શબ્દ હતો કે વાહ વાહ ને વાહ. આ એક કામ ગુરુદેવનું. અને બીજું ગુરુદેવનું કામ, દર રવિવારે 125 થી 150 જેટલા ગરીબોને મફત ભોજન મળી રહે. ગુરુદેવે એક પુણ્યાંકુર યુવક મંડળની રચના કરી અને દર રવિવારે ઝૂંપડપટ્ટીમાં જઈ જરૂરિયાતમંદ ગરીબોને 125 થી 150 ગરીબોને ફ્રીમાં ભોજન આપવાની એમને વ્યવસ્થા કરી. અને ગુરુદેવનું આ કાર્ય આજે પણ 3 વર્ષ પછી પણ અવિરતપણે ચાલુ છે. દર રવિવારે યુવક મંડળના મિત્રો નીકળી જાય છે, ઝૂંપડપટ્ટીમાં જઈ ગરીબોને શોધીને એમને મફત ભોજન આપે છે. શરૂઆત કરી ત્યારે 2500 રૂપિયા નકરો હતો, આજે 5000 રૂપિયા નકરો છે. લાભાર્થી પરિવારો જે પણ લાભ લે છે એમના હૃદયના ઉદ્ગારો હોય છે કે આવો આનંદ જીવનમાં ક્યારેય મળ્યો નથી. અને ભોજન પણ અમે જૈન બેન પાસે બનાવીએ છીએ જેથી એને પણ રોજગાર મળી રહે. આજે તમે એમાં લાભાર્થી પરિવાર તરીકે નામ લખાવો ને 6 મહિના પછી તમારો નંબર લાગે એટલું વેઇટિંગ આ કાર્યની અંદર ચાલુ રહે છે. આ 2 કાર્યના કારણે આજે પણ અમારો સંઘ ગુરુદેવનો ખૂબ ઉપકારી છે. બસ છેલ્લી 4 પંક્તિઓ કહીને વાતને પૂર્ણ કરવી છે કે જે જ્ઞાન આપ્યું છે તે સાચું આપ્યું છે. અમે જે કંઈ પણ આપ્યું તેનાથી વધારે તમે પાછું આપ્યું છે. અને ઉપકાર આપનો શું ભૂલે ગુરુદેવ, આપે અમને યાદગાર ચોમાસું આપ્યું. જય ગુરુદેવ.